યુકેમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં પોતાના ભવિષ્યનું આયોજન કરી રહેલા હજારો પરિવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. જો તમે હાલમાં યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર છો, ગ્રેજ્યુએટ રૂટ વિઝા પર કામ કરી રહ્યા છો અથવા નજીકના ભવિષ્યમાં પરિવાર શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ નવી માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. યુકે સરકારે લાંબા સમયથી ચાલી રહેલી એક કાનૂની ખામી દૂર કરીને એવો મહત્વપૂર્ણ સુધારો કર્યો છે, જે ખાસ કરીને એવા પરિવારોને મોટી રાહત આપશે જેમના બાળકનો જન્મ યુકેમાં ગ્રેજ્યુએટ વિઝા દરમિયાન થાય છે. અત્યાર સુધી આ મુદ્દે અનેક ભારતીય પરિવારો અનિશ્ચિતતા, મોંઘી કાનૂની પ્રક્રિયા અને લાંબી રાહનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે નવા નિયમો હેઠળ આ સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. યુકેમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી મળતો ગ્રેજ્યુએટ રૂટ વિઝા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમના કરિયરની સૌથી મહત્વપૂર્ણ તક માનવામાં આવે છે. આ વિઝા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી યુકેમાં રહીને નોકરી શોધવાની, આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની અને પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆત કરવાની તક આપે છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન સ્થાયી થવાનું આયોજન કરે છે, સારી નોકરી મેળવે છે, લગ્ન કરે છે અને પરિવાર શરૂ કરવાનો નિર્ણય પણ લે છે. પરંતુ આ જ સમય દરમિયાન એક એવી કાનૂની સમસ્યા હતી જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. ઘણા વર્ષોથી એક સામાન્ય ગેરસમજ પણ જોવા મળતી હતી કે જો કોઈ બાળકનો જન્મ યુકેમાં થાય તો તેને આપોઆપ બ્રિટિશ નાગરિકતા મળી જાય છે. ઘણા માતા પિતા આ માન્યતા સાથે આગળ વધતા હતા, પરંતુ હકીકત સંપૂર્ણપણે અલગ હતી. યુકેમાં જન્મેલા દરેક બાળકને આપોઆપ બ્રિટિશ નાગરિકતા મળતી નથી. જો માતા પિતા ટેમ્પરરી વિઝા પર હોય, જેમ કે સ્ટુડન્ટ વિઝા અથવા ગ્રેજ્યુએટ રૂટ વિઝા પર હોય, તો બાળક માટે અલગથી કાનૂની રીતે યોગ્ય ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવો જરૂરી બને છે. એટલે કે બાળકનો જન્મ યુકેમાં થયો હોવા છતાં તેને કાયદેસર રીતે ત્યાં રહેવા માટે અલગ વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. સૌથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થતી હતી જ્યારે કોઈ વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝામાંથી ગ્રેજ્યુએટ રૂટ વિઝામાં સ્વિચ કરતો અને ત્યારબાદ તેના બાળકનો જન્મ યુકેમાં થતો. જૂના નિયમો હેઠળ આવા નવજાત બાળક માટે સ્પષ્ટ અને સરળ વિઝા માર્ગ ઉપલબ્ધ નહોતો. પરિણામે એવી પરિસ્થિતિ સર્જાતી હતી કે માતા પિતા પાસે કાયદેસર વિઝા હોવા છતાં બાળક પાસે કોઈ માન્ય ઇમિગ્રેશન સ્ટેટસ ન રહે. આને કારણે પરિવારોને ઇમિગ્રેશન વકીલોની મદદ લેવી પડતી, અલગ અલગ પ્રકારની જટિલ અરજીઓ કરવી પડતી અને ઘણા મહિનાઓ સુધી અનિશ્ચિતતામાં જીવવું પડતું. ઘણી વખત આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ પણ સાબિત થતી હતી અને માતા પિતાને સતત એ ચિંતા સતાવતી કે તેમના બાળકનું ભવિષ્ય કાયદેસર રીતે કેવી રીતે સુરક્ષિત થશે. હવે યુકે સરકારે આ લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ખામી દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા સુધારા મુજબ 3 ઓગસ્ટ 2026 થી એક નવો નિયમ અમલમાં આવી રહ્યો છે. આ નવા નિયમ હેઠળ જો માતા અથવા પિતા પૈકી ઓછામાં ઓછા એક વ્યક્તિ પાસે માન્ય ગ્રેજ્યુએટ રૂટ વિઝા હોય અને બાળકનો જન્મ યુકેમાં થયો હોય, તો હવે તે બાળક માટે યુકેની અંદરથી જ ડિપેન્ડન્ટ વિઝા માટે અરજી કરી શકાશે. એટલે કે હવે બાળકને કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવા માટે પહેલાની જેમ અનિશ્ચિતતા અથવા જટિલ કાનૂની રસ્તાઓમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. આ ફેરફારને કારણે સેંકડો નહીં પરંતુ હજારો ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિવારોને મોટી રાહત મળવાની શક્યતા છે. નવા નિયમની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બાળકને મળનાર ડિપેન્ડન્ટ વિઝાની માન્યતા માતા અથવા પિતાના ગ્રેજ્યુએટ રૂટ વિઝાની મુદત જેટલી જ રહેશે. એટલે કે જ્યાં સુધી માતા પિતાનો ગ્રેજ્યુએટ વિઝા માન્ય રહેશે ત્યાં સુધી બાળક પણ કાયદેસર રીતે યુકેમાં રહી શકશે. આ બદલાવથી નવજાત બાળક કોઈ કાનૂની અસમંજસની સ્થિતિમાં નહીં રહે અને આખા પરિવારનું ઇમિગ્રેશન સ્ટેટસ વધુ સ્પષ્ટ અને સુરક્ષિત બનશે. જો કે આ નિયમ અંગે કેટલીક મહત્વપૂર્ણ મર્યાદાઓ પણ સમજવી જરૂરી છે. સૌથી પહેલા તો આ સુધારો ગ્રેજ્યુએટ રૂટ વિઝાની ડિપેન્ડન્ટ પોલિસીમાં
કોઈ મોટો વિસ્તાર નથી. એટલે કે જો કોઈ વ્યક્તિ હાલમાં ગ્રેજ્યુએટ વિઝા પર છે તો તે યુકેની બહાર રહેલા પોતાના જીવનસાથી અથવા બાળકોને આ નિયમના આધારે ડિપેન્ડન્ટ તરીકે બોલાવી શકશે નહીં. આ સુવિધા માત્ર એવા બાળકો માટે જ છે જેમનો જન્મ યુકેની અંદર થયો હોય. એટલે આ નિયમનો હેતુ માત્ર પહેલાથી યુકેમાં જન્મેલા નવજાત બાળકોની કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવાનો છે, વિદેશથી નવા ડિપેન્ડન્ટ્સને લાવવાનો નથી. બીજી મહત્વપૂર્ણ શરત એ છે કે બાળક માટેની અરજી ત્યારે જ કરી શકાય જ્યારે માતા પિતા અને બાળક બંને યુકેમાં હાજર હોય. જો બાળકના જન્મ બાદ યોગ્ય સમયે અરજી કર્યા વિના પરિવાર યુકેની બહાર નીકળી જાય તો પછી આ સરળ પ્રક્રિયાનો લાભ મળતો નથી. ત્યારબાદ ફરીથી અલગ અને વધુ જટિલ ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. તેથી જે પરિવારો આ પરિસ્થિતિમાં હોય તેમણે સમયસર અરજી કરવી અત્યંત જરૂરી બની જાય છે. આ સુધારાથી કાનૂની પ્રક્રિયા સરળ બની છે, પરંતુ નાણાકીય જવાબદારીઓ હજુ પણ યથાવત છે. બાળક માટે ડિપેન્ડન્ટ વિઝા અરજી કરતી વખતે વિઝા એપ્લિકેશન ફી ચૂકવવી પડશે અને સાથે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ એટલે કે IHS પણ ભરવો પડશે. એટલે કે પ્રક્રિયા સરળ થઈ હોવા છતાં તેનો ખર્ચ હજુ પણ પરિવારે જ ઉઠાવવાનો રહેશે. તેથી જે વિદ્યાર્થીઓ અથવા પ્રોફેશનલ્સ યુકેમાં લાંબા ગાળાનું ભવિષ્ય બનાવી રહ્યા છે અને પરિવાર શરૂ કરવાની યોજના ધરાવે છે તેમણે આ વધારાના ઇમિગ્રેશન ખર્ચ માટે અગાઉથી નાણાકીય આયોજન કરવું જરૂરી છે. આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ એ છે કે યુકેના ઇમિગ્રેશન નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને સરકારના નાના લગતા નીતિગત સુધારાઓ પણ વિદેશમાં વસતા પરિવારોના જીવન પર ખૂબ મોટી અસર કરી શકે છે. આ નવો નિયમ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ્સ અને તેમના પરિવારો માટે એક મહત્વપૂર્ણ રાહત સમાન છે. વર્ષોથી જે પરિવારો પોતાના નવજાત બાળકના કાનૂની સ્ટેટસને લઈને ચિંતામાં હતા તેમના માટે હવે વધુ સ્પષ્ટ અને વ્યવસ્થિત માર્ગ ઉપલબ્ધ બન્યો છે. જો તમે હાલમાં યુકેમાં અભ્યાસ કરી રહ્યા છો અથવા ગ્રેજ્યુએટ રૂટ વિઝા પર છો અને ભવિષ્યમાં પરિવાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો નવા નિયમોને સારી રીતે સમજીને સમયસર યોગ્ય અરજી કરવી તમારા અને તમારા બાળકના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. યોગ્ય માહિતી, સમયસરનું આયોજન અને કાયદેસર પ્રક્રિયાનું પાલન જ તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે અને યુકેમાં તમારા પરિવારનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવી શકે છે.